સુરેન્દ્રનગરના લીંબડી ધંધુકા બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। લીંબડી નજીક આશરે 10 વર્ષ પહેલા બનાવેલા પુલ પર સળિયા દેખાઈ રહ્યા છે તેમજ મોટા ખાડા નજરે પડી રહ્યા છે। બ્રિજ પરથી ભારે વાહનો પસાર થાય ત્યારે ધ્રુજારી ઉત્પન્ન થતી હોય છે। અનેક વખત જર્જરિત પુલનું સમારકામ છતાં જર્જરિત છે। મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા પુલનું ટેસ્ટિંગ કરવાની માંગ ઉઠી છે। પુલ પરથી ધંધુકા, ભાવનગર અને બોટાદ જવાનો રસ્તો છે। तो आज अंगे વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, લીંબડી ધંધુકા બ્રિજ જર્જરિત હાલતમાં શું વિગતો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના જે 150 જેટલા પુલોનું સર્વે કામ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 28 જેટલા પુલો છે તે અત્યંત જર્જરિત હાલતમાં બની ચૂક્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનો લીંબડી ધંધુકાને જોડતો જે મુખ્ય પુલ છે તે 10 વર્ષ પહેલા તંત્ર દ્વારા અંદાજિત 8 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો, પરંતુ 10 વર્ષમાં આ પુલ છે તે જર્જરિત હાલતમાં બની ચૂક્યો છે અને તંત્ર દ્વારા પણ આ પુલને જર્જરિત જાહેર કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે લીંબડી ધંધુકાને જોડતો આ પુલ છે તેના ઉપરથી વાહનો પસાર થાય ત્યારે વાઇબ્રેશન અનુભવતા હોય તે પ્રકારનો અનુભવ થઈ રહ્યો છે અને પુલ ઉપર 5 થી 7 ફૂટના મોટા ખાડાઓ પડી ગયા છે અને નીચેના તથા ઉપરના ભાગે સળિયા દેખાઈ રહ્યા છે। એટલે વાહન ચાલકો હાલ જીવના જોખમે આ પુલ ઉપરથી પસાર થતા હોય તેવું લાગી રહ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લામાંથી જ્યારે ભાવનગર, રાણપુર, બોટાદ તરફ જવું હોય તો ફરજિયાત આ પુલ ઉપરથી પસાર થવું પડી રહ્યું છે। એકમાત્ર આ પુલ છે કે જે ભાવનગર સુધીના વાહન ચાલકોને તેના ઉપરથી પસાર થવું પડી રહ્યું છે। હાલના તબક્કામાં આ પુલ છે તે અત્યંત જર્જરિત હાલતમાં બની ગયો છે, ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આ તાત્કાલિક પુલ બંધ કરવામાં આવે તેવી હાલના પરિસ્થિતિમાં લોક માંગ ઉઠવા પામી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ, આરએમબી વિભાગ, પંચાયત વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા શહેરમાં અને સુરેન્દ્રનગર જિલ્લાભરમાં આવેલા જે બ્રિજો છે, પુલો છે તેનું સર્વે કામ હાથ ચોક્કસથી ધરાવવામાં આવ્યું છે, પરંતુ તેમાં 28 જેટલા પુલો છે તે બિનઉપયોગી છે અને તેમનું જે સ્ટ્રક્ચર છે તે અત્યંત જર્જરિત હોવાનું સામે આવ્યું છે। પરંતુ અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા અથવા તો ડ્રાઇવર્જનની વ્યવસ્થા ન હોવાના કારણે આ તમામ પુલો અત્યારે પણ જર્જરિત હોવા છતાં પણ શરૂ રાખવામાં આવ્યા છે। જે પૈકીનો એક આ લીંબડી અને ધંધુકા વચ્ચેનો પુલ છે। રોજના 8 થી 10,000 વાહનો આ પુલ ઉપરથી પસાર થઈ રહ્યા છે। નજીકના વિસ્તારોમાં હોસ્પિટલો પણ આવેલી છે, શાળાઓ પણ આવેલી છે, ત્યારે સ્કૂલ વેન ભરેલી વાહનો પણ આ પુલ ઉપરથી પસાર થઈ રહ્યા છે। નીચેના ભાગે જે સળિયા દેખાય છે, પિલર ફાટી ગયા છે, ત્યારે હવે તાત્કાલિકપણે સમારકામ હાથ ધરાવવામાં આવે અને તેનું લેબ ટેસ્ટિંગ બાદ જો શરૂ રાખવા લાયક હોય તો જ આ પુલ શરૂ રાખવામાં આવે તેવી સ્થાનિક લોકો અને વાહન ચાલકોની હાલ માંગ ઉઠવા પામી છે। જો કે આ સંદર્ભે લીંબડી તેમજ ધંધુકા તરફ જતા અંદાજિત 30 થી વધુ ગામોના લોકો પણ પસાર થઈ રહ્યા છે। ખેડૂતો હોય તો તે પણ પસાર થતા હોય છે, ત્યારે હવે તાત્કાલિક મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા પુલનું ટેસ્ટિંગ કામ હાથ ધરવામાં આવે અને જો તેમાં કોઈ ખામી અથવા ક્ષતિ દેખાય તો તાત્કાલિક રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે તેવી હાલ વાહન ચાલકોની લોક માંગ ઉઠવા પામી છે। જી આભાર ફઝલ, સમગ્ર માહિતી આપવા બદલ।